નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. અમદાવાદ જિલ્લાના દેત્રોદ તાલુકાના દેકાવાડા ગામ ખાતે શ્રી ક્ષેમ કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 43 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે ચાંદ આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી. ત્યારબાદ સત્કાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી ઇન્દ્રજીતસિંહ સોલંકી તથા સંસ્થાના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર. સોલંકી ઇન્દ્રજીતસિંહ દિવાનસિંહ. શ્રી ક્ષેમ કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને સોળગામ સોલંકી રાજપૂત સમાજ દેકાવાડા શુભ ગામ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ સમૂહ લગ્ન જે છે એ દેકાવાડા મુકામે તાલુકો દેત્રોજ. કેટલા સમૂહ? આ પ્રથમ સમૂહ લગ્ન છે, જેમાં 43 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા માટે જઈ રહ્યા છે. આ સંસ્થા દ્વારા બીજી શું પ્રવૃત્તિઓ થાય? શ્રી ક્ષેમ કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરાઓ માટે એક સરસ મજાનું ભવન તૈયાર થઈ રહ્યું છે. શૈક્ષણિક ભવન તૈયાર થાય છે. સાથે સાથે જે વિધવા બહેનો જે છે એના માટે અમે એક સરસ મજાનો કાર્યક્રમ ગોઠવી રહ્યા છીએ, જેમાં એમને રોજીરોટી મળી શકે એવા કાર્યક્રમો છે. સમાજની તમામ લગ્ન વ્યવસ્થાથી માંડી અને સામાજિક વાડી પણ બનાવવાનું સરસ મજાનું કાર્યક્રમ છે. આજના સુપ્રસંગે સમાજને શું મેસેજ આપવામાં આવે છે? આજના સુપ્રસંગે અમારા સોળગામ અને અન્ય સમાજના તમામ રાજપૂત સમાજને અમે એવું કહેવા માગીએ છીએ કે સમૂહ લગ્ન થકી થોડો આર્થિક બોજો ઘટે અને એ પૈસા જે છે એ સમાજના શિક્ષણ હેતુ માટે વપરાય અને સમાજ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા રાખીએ છીએ. હું સોલંકી રાજમલસિંહ કરશનસિંહ સોલંકી ચનિયાર ક્ષેમ કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ અને દેકાવાડા ગામ સમસ્ત સોળગામ રાજપૂત સમાજના સમૂહ લગ્નનું આયોજન થયેલું છે. એમાં 45 દીકરીઓ અહીંયા પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને એને શુભ હેતુ એ જ છે કે શોર્ટ ખર્ચમાં ટૂંકા સમયની અંદર સારો એવો સમાજને લાભ મળે એના માટેના સમૂહ લગ્નનું આયોજન છે. ટ્રસ્ટનું સમાજ માટે વિકાસ અર્થે ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જે વિધવા નો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય તો એ પણ અમે સોલ્યુશન કરીશું. હાલની પરિસ્થિતિ એવી છે કે હમણાં અમારા સમાજના લગભગ 40થી 45 વિદ્યાર્થીઓ દોડમાં પોલીસ ભરતીની અંદર આવેલા છે, તો એના માટે અમે ટૂંક સમયમાં કોચિંગ ક્લાસ પણ કરવા જઈ રહ્યા છીએ. આવી અનેક પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ કરી રહી છે. જય માતાજી. મારું નામ સોલંકી કિરીટસિંહ મોહન છે. ક્ષેમ કલ્યાણી સેવા સંસ્થાના પ્રમુખ તરીકે હું ફરજ બજાવું છું. સોળગામ જાગીરદાર સોલંકી પરિવાર તરફથી આવેલ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા અમારે સોળગામ ચુવાર સોલંકી સમાજ દ્વારા 45 નવયુગલોને પ્રભુતામાં પગલાં પાડવા માટેના આયોજન ચાલી રહ્યું છું. સમૂહ લગ્નનું જે મહેમાનો વધાર્યા એમનો ખૂબ ખૂબ આભાર. પ્રતાપસિંહ માદારસિંહ સોલંકી ઉકરડી, વિરંગમ કન્યા છાત્રાલય પૂર્વ પ્રમુખ અને ઓર્ગેનાઇઝર સમૂહ લગ્ન સમિતિ દેકાવાડા. આજનો જે શુભ પ્રસંગ અહીંયા સાકાર થઈ રહ્યો છે તેના માટે અહીંયા ઉપસ્થિત સર્વ મહાનુભાવો, ભાઈઓ, બહેનો અને નવ દંપતીઓને ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ આપું છું અને સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું. અમો જે સોળગામ સોલંકી ભયાતના સાથ સહકારથી જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, એમાં મેન હેતુ તો અમારો એ જ છે કે અમારી દીકરીઓ અમારા ગોળમાં જ રહે અને બીજે ના જાય, એક મહત્ત્વનો હેતુ. એના કારણથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં પહેલીવાર પ્રથમવાર આવ્યા છીએ અને એમાં અમે સક્સેસ જઈએ છીએ. બરાબર છે. અને ઉન્નતિ અમારે આ કાર્યક્રમ ચાલુ રહે એવી અમારી પ્રભુને પ્રાર્થના છે. બરાબર.